હેલો ફ્રેન્ડ્સ, બહુ દિવસ પછી આજે આ સુંદર યાદગાર પળનું કામ પૂર્ણ થયું. અમારી દીકરીના જન્મ પછી તેને પહેલા દિવસે ઘરે લાવવામાં આવી ત્યારે તેનું સ્વાગત ધામધૂમથી કુળદેવીના આશીર્વાદ સાથે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેના છઠ્ઠીના દિવસે છઠ્ઠી પૂજન કરવામાં આવ્યું અને તેના પગલાંના નિશાન લીધા હતા. આ પગલાંના નિશાનની ફ્રેમ બનાવીશું તેવું વિચાર્યું હતું. મારે આ પગલાંને પેઇન્ટ કરવાની જરૂર પડી. એ શા માટે પડી હું તમને વિડીયોના અંતમાં જણાવીશ. અત્યારે તો બસ એટલું જ કહીશ કે આ મેમરીને ડેકોરેટ કરવા માટે મને ઘણો સમય અને મહેનત લાગી છે. મેં આને પ્રોપરલી ફ્રેમ કરી છે કારણ કે તેમાં ધૂળ ના લાગી જાય. આ ફ્રેમ સિમ્પલ સારી નહોતી લાગતી, તે માટે મેં તેને મોતીથી ડેકોરેટ કરી છે. મારે આ પગલાંને પેઇન્ટ કરવાની જરૂર એટલા માટે પડી કે પગલાં કંકુથી લેવામાં આવ્યા હતા અને કંકુ ધીમે ધીમે ખરવા લાગ્યું હતું. આના કારણે મારે પેઇન્ટ કરવાની જરૂર પડી હતી. રિઝલ્ટ એક્સપેક્ટેશન કરતાં ઘણું સારું આવ્યું.